ક્યારે એવું બન્યું છે કે આપણે કોઈ વ્યક્તિ વિશે તરત જ કોઈ અભિપ્રાય બાંધી લઈએ? કેમ આપણે કોઈને સારા કે ખરાબ કહેવાની આટલી ઉતાવળ કરીએ છીએ? આજે આપણે એક એવા પ્રાચીન દર્શનમાં ઊંડા ઉતરીશું જે આપણી આ જ આદતને પડકારે છે અને આપણને આપણા સાચા સ્વરૂપને ઓળખવાનો એક નવો જ રસ્તો બતાવે છે. તો આપણી આજની સફર કેવી રહેશે? આપણે 6 ભાગમાં આગળ વધીશું. શરૂઆત કરીશું નિર્ણયના ફંદાથી. પછી આપણે સારા અને ખરાબના ભ્રમને સમજીશું. આ સમજ આપણને એક બહુ જ ઊંડા સવાલ સુધી લઈ જશે. ત્યાંથી આપણે અહંકારના સ્વપ્નને ઉકેલીશું. મુક્ત થવા માટે જ્ઞાનની તલવાર કેવી રીતે વાપરવી એ જોઈશું. અને છેલ્લે વાદળોની પહેલે પાર જે સાચો સૂર્ય છે એની એક ઝલક મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. અને જો આપણી આ સફર કોઈ બહુ મોટા અઘરા ફિલોસોફિકલ કોન્સેપ્ટથી નથી શરૂ થતી. ના, એ તો એકદમ સીધી સાદી પણ એટલી જ શક્તિશાળી વાતથી શરૂ થાય છે. એક એવી વાત જે આપણા રોજિંદા જીવન પર સીધી અસર કરી શકે છે. તો પહેલો સવાલ એ જ આવે છે કે આપણને આવું કહેવામાં કેમ આવે છે? શા માટે કોઈની પ્રશંસા પણ નહીં અને ટીકા પણ નહીં? શું આ બસ એક સારી વર્તણૂકનો નિયમ છે? કે પછી એની પાછળ કોઈ બહુ ઊંડું કારણ છુપાયેલું છે? અને જવાબ અહીં છે. આ શ્લોકમાં એ કહે છે કે જે કોઈ પણ બીજાના સ્વભાવ કે કામની પ્રશંસા કે ટીકા કરે છે એ બહુ જ જલ્દી પોતાના આધ્યાત્મિક રસ્તા પરથી ભટકી જાય છે. કેમ? કારણ કે એ એક ભ્રમણામાં, એક ખોટા જજમેન્ટમાં ફસાઈ જાય છે. એટલે સમજો, આ ખાલી સારી વાતો નથી. આ તો વાસ્તવિકતાને સમજવાનો પહેલો દરવાજો છે. પણ સવાલ એ છે કે કોઈને જજ કરવાથી ભ્રમણામાં કેવી રીતે ફસાઈ જવાય? આ વાત થોડી અટપટી લાગે, બરાબર? તો એને સમજવા માટે છે ને આપણે થોડું ઊંડા ઉતરવું પડશે. આપણે એ ફિલોસોફીને જોવી પડશે જેના પર આ આખી વાત ટકેલી છે. અને એ ફિલોસોફીનો પાયો એ છે કે આ જે દુનિયા આપણે આંખોથી જોઈએ છીએ, અનુભવીએ છીએ, એ કદાચ એટલી સાચી નથી જેટલી આપણને લાગે છે. અહીં જુઓ, 2 ભાગ પાડ્યા છે. એક બાજુ છે વાસ્તવિકતા અને બીજી બાજુ છે ભ્રમ. શ્લોક 4 અને 5 શું કહે છે ખબર છે? એ કહે છે કે આ જે આપણે દુનિયા જોઈએ છીએ ને, જ્યાં બધું જ જોડીમાં છે, સારું ખરાબ, વખાણ નિંદા, સુખ દુઃખ, એ બધું ભ્રમ છે, સાચું નથી. એમ સમજો કે એક સપના જેવું છે કે પછી કોઈ પડછાયા જેવું. દેખાય અસલી, પણ એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. અસલી સત્ય તો એક જ છે, એક અખંડ અસ્તિત્વ, જ્યાં કોઈ ભેદભાવ નથી. હવે બધી વાતો પરથી એક એવો સવાલ ઊભો થાય છે જે ખરેખર આપણા મગજને હલાવી નાખે. એક એવો સવાલ જે આ આખા વિશ્લેષણના કેન્દ્રમાં છે. અને સવાલ આ છે, જો આત્મા મુક્ત છે અને શરીર જળ છે, તો પછી આ દુઃખ કોણ ભોગવી રહ્યું છે? વિચાર કરો, કેટલો મોટો વિરોધાભાસ છે. જો આત્મા તો એકદમ શુદ્ધ અને મુક્ત છે, એને કશું અડતું જ નથી, અને શરીર તો ખાલી એક નિર્જીવ વસ્તુ છે, તો પછી આ જે બધી પીડા છે, દુઃખ છે, સંઘર્ષ છે, એ બધું કોને થાય છે? આ અનુભવ કોનો છે? અને જુઓ, શ્લોક 11 આ વાતને હજી વધારે સ્પષ્ટ કરે છે. એમાં સરખામણી કરી છે. આત્મા એ આગ જેવો છે જે પોતાની રીતે જ પ્રકાશે છે, જીવંત છે, શુદ્ધ છે, અને શરીર એ લાકડા જેવું છે, જડ, નિષ્ક્રિય. તો હવે વિચારો, આગને કંઈ ન થાય અને લાકડાને કંઈ ખબર જ ન પડે, તો પછી આ બળવાની પીડા કોને થાય છે? આ સરખામણી એ સવાલને હજી વધારે ઊંડો બનાવી દે છે. તો ચાલો હવે એ વિરોધાભાસનો ઉકેલ શોધીએ. જવાબ એક એવી વસ્તુમાં છુપાયેલો છે જે આપણા બધાની અંદર છે, પણ આપણે એને ભાગ્યે જ સમજી શકીએ છીએ, અને એ છે મિથ્યા અહંકાર. પણ એક મિનિટ, અહીં અહંકારનો મતલબ એ નથી જે આપણે રોજબરોજ વાપરીએ છીએ, એટલે કે ઘમંડ. ના, અહીં અહંકારનો મતલબ છે એક ખોટી ઓળખ, એક ભૂલ. કઈ ભૂલ? એ ભૂલ કે જ્યારે શુદ્ધ આત્મા પોતાને આ શરીર, મન અને ઇન્દ્રિયો માનવા લાગે છે. જ્યારે એવું માની લેવાય છે કે હું એટલે આ શરીર, બસ આ જ ખોટી ઓળખ, આ જ મિથ્યા અહંકાર છે જે દુનિયાના બધા સુખ દુઃખનો અનુભવ કરે છે. તો આ જે બધું છે ને, શોક અને આનંદ, ભય અને ગુસ્સો, લાલચ, ઈચ્છા, અરે જન્મ અને મૃત્યુ પણ, આ બધું કોનું છે? શ્લોક 15 બહુ સ્પષ્ટ કહે છે, આમાંનું કશું પણ આત્માનું નથી. આ બધું પેલી ખોટી ઓળખ એટલે કે અહંકારનું છે. સાચો આત્મા તો આ બધાથી એકદમ અલગ છે, એક સાક્ષીની જેમ, જે બધું જ જુએ છે પણ એનાથી એને કોઈ ફરક નથી પડતો.
સારું, તો આ બધી થિયરી તો સમજાઈ ગઈ, પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ બધી વાતોને પ્રેક્ટિકલી જીવનમાં કેવી રીતે લાવવી? આ જે અહંકારની ભ્રમણા છે એને તોડીને સાચી આઝાદીનો અનુભવ કેવી રીતે કરવો? અને એનો ઉપાય બતાવ્યો છે આ શક્તિશાળી રૂપકથી. કહ્યું છે કે આ જે મૂળ વગરનો સંસાર છે એને જ્ઞાનની તલવારથી કાપી નાખવાનો છે. પણ આ તલવારને ધારધાર શેનાથી બનાવવાની? ભક્તિથી. આ બહુ મહત્વની વાત છે. મતલબ કે ખાલી બુદ્ધિથી બધું સમજી લેવું પૂરતું નથી. એની સાથે દિલથી સમર્પણ પણ જોઈએ. અને જુઓ, જે લોકો આ રસ્તા પર ચાલે છે એમના માટે આવતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો પણ આપ્યા છે. શ્લોક 39 અને 40માં આખું લિસ્ટ છે. યોગના આસનોથી એકાગ્રતા કેળવવી, તપ અને મંત્રોનો સહારો લેવો, પરમાત્માનું ધ્યાન ધરવું, પવિત્ર નામોનો જાપ કરવો અને સૌથી જરૂરી, જે લોકો આ માર્ગ પર સફળ થયા છે એવા સિદ્ધ યોગીઓના રસ્તે ચાલવું. તો ચાલો હવે આપણે આ આખી ચર્ચાના અંત તરફ જઈએ અને સ્વનું જે સાચું સ્વરૂપ છે એને સમજવા માટે શાસ્ત્રમાં જે બે ખૂબ જ સુંદર ઉદાહરણો આપ્યા છે એને જોઈએ, જેથી આ વાત આપણા મનમાં એકદમ પાક્કી થઈ જાય. પહેલું ઉદાહરણ છે સોનાનું. વિચાર કરો, સોનું હોય, એમાંથી બંગડી બનાવો, હાર બનાવો કે વીંટી બનાવો. શું સોનું બદલાઈ જાય છે? ના, એનું રૂપ બદલાય છે, પણ એનું તત્વ તો સોનું જ રહે છે. બસ એ જ રીતે આ આખા સંસારના અસંખ્ય રૂપો પાછળ જે તત્વ છે એ એક જ છે અને એ ક્યારેય બદલાતું નથી. અને બીજું ઉદાહરણ તો એનાથી પણ સરસ છે, સૂર્યનું. આકાશમાં સૂર્ય તો હંમેશા ચમકતો જ હોય છે, પણ ક્યારેક કાળા વાદળા આવી જાય તો આપણને લાગે કે સૂર્ય નથી. પણ શું વાદળા આવવા જવાથી સૂર્યને કોઈ ફરક પડે છે? બિલકુલ નહીં. બસ એ જ રીતે આપણા જીવનના સુખ, દુઃખ, વિચારો, લાગણીઓ એ બધા વાદળા જેવા છે, આવે છે અને જાય છે. પણ આપણો જે સાચો આત્મા છે એ તો સૂર્યની જેમ હંમેશા પ્રકાશિત અને અલિપ્ત જ રહે છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જ્યારે આ બધી ભ્રમણાના વાદળો, આ ખોટો અહંકાર, આ સુખ દુઃખના વિચારો બધું જ હટી જાય ત્યારે પાછળ શું બચે છે? જવાબ છે સ્વ. એક એવું સ્વ જે પોતે જ પ્રકાશિત છે, જેનો જન્મ નથી, જેને માપી ન શકાય, એક અને માત્ર એક, એવી અંતિમ વાસ્તવિકતા જે શબ્દોથી પણ પરે છે. સવાલ એ છે કે શું એ વાદળોની પાર રહેલા સૂર્યને જોવાની તૈયારી છે? આપનું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવતમમાં ઊંડા ઉતરીશું. એક ખૂબ જ સુંદર અને કહેવાય ને ગહન સંવાદ છે. હા, નમસ્કાર. આ છે સ્કંદ 11, અધ્યાય 28, બરાબર. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પ્રિય ભક્ત ઉદ્ધવજી વચ્ચે વાતચીત થાય છે. હા, અને આ વાતચીત કોઈ સામાન્ય નથી. આમાં તો જીવન, જગત, પેલી માયા હા અને મુક્તિ હા. એના રહસ્યો ભગવાન પોતે ખોલી રહ્યા છે. બરાબર. આપણી પાસે આ અધ્યાયના મુખ્ય શ્લોકો છે બરાબર. અને આપણે એનો ખાલી અનુવાદ નથી કરવો. ના ના, બિલકુલ નહીં. આપણે એમાંથી જે જ્ઞાનના મોતી છે એને સમજવાનો પ્રયાસ કરીશું. અને એ જોવાનું છે કે આ શાશ્વત જ્ઞાન આજે પણ આપણા માટે કેટલું પ્રસ્તુત છે. ખરેખર. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત જ્ઞાન યાત્રા. ચોક્કસ. અને આ સંવાદ એટલા માટે પણ ખાસ છે કે ભગવાન ખુદ અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો પર વાત કરે છે. જેમ કે ભ્રમ શું છે, સત્ય શું છે, અને આપણે જે દુઃખ અનુભવીએ છીએ એમાંથી બહાર કઈ રીતે નીકળવું, આ બધાનો સાર છે આમાં. છે કે આપણે બીજાના સ્વભાવ કે એમના કર્મોની પ્રશંસા કે નિંદા એમાં પડવું ન જોઈએ. બહુ જ પાયાની વાત છે. હા, પણ એનું કારણ શું? કેમ આવું કહ્યું? જો શ્લોક 1 અને 2માં આ સ્પષ્ટ છે. ભગવાન સમજાવે છે કે આખું જગત છે ને મૂળભૂત રીતે એક જ તત્વથી બનેલું છે. એક જ તત્વ એટલે? પરમ સત્ય. હા, પરમ સત્ય કહો, આત્મા કહો. અને જે આપણને આ ભેદભાવ દેખાય છે ને, સારું નડશું, આ વ્યક્તિ આવી, પેલી વ્યક્તિ તેવી, હા, જે આપણે સતત કરતા હોઈએ છીએ. બરાબર. એ ભેદભાવ તો પ્રકૃતિના ગુણોને કારણે છે. એટલે જ્યારે આપણે બીજાના સારા નરસા પાસાઓ પર ધ્યાન આપીએ ત્યારે આપણે પેલી મૂળભૂત એકતા એને ભૂલી જઈએ છીએ. અચ્છા. અને આ જે ભેદ જોવાની વૃત્તિ છે એ આપણને સત્યથી દૂર લઈ જાય છે. શ્લોકમાં શબ્દ છે અસત્ય અભિનિવેશ. અસત્ય અભિનિવેશ.
એટલે કે જે સત્ય નથી, જે વાસ્તવિક નથી, એમાં જ આપણો આગ્રહ, એને જ પકડી રાખવું. અને પરિણામે શું થાય? આપણે આપણા પોતાના આધ્યાત્મિક માર્ગથી, કલ્યાણના માર્ગથી ભટકી જઈએ છીએ. એટલે બીજા પર ચુકાદો આપવાથી નુકસાન આપણું જ છે. બિલકુલ. આપણે પોતે જ ફસાઈ જઈએ. આ સમજાવવા માટે કોઈ ઉદાહરણ પણ આપ્યું છે? હા, બહુ સરસ ઉદાહરણો છે. શ્લોક 3 અને 5માં. કયા? એક તો ઊંઘનું. જેમ ઊંઘમાં આપણે સપના જોઈએ, એ સપના કંઈ સાચા નથી હોતા, ના. પણ છતાં આપણને અસર કરે છે. ડરાવનું સપનું હોય તો ડર લાગે, સારું હોય તો ખુશી થાય. હા, એ તો છે. બીજું ઉદાહરણ પડછાયાનું કે અરીસામાં દેખાતા પ્રતિબિંબનું છે. એ સાચા નથી, પણ આપણને લાગે કે હા, કંઈક છે. એના જેવું જ આ જડતની વિવિધતા છે, જેને શાસ્ત્રો દ્વૈત કહે છે. દ્વૈત એટલે કે બે હોવાનો ભાવ? હા, બેનો ભાવ. હું અને બીજું, સારું અને ખરાબ, મારું અને તારું. આ બધી વિવિધતા આપણને સાચી લાગે છે. અને એને સાચી માની લેવાથી? એને જ સાચી માની લેવાથી ભય, આસક્તિ, દુઃખ આ બધું પેદા થાય છે. જુઓ, શરીર અને મનના સ્તરે જે અનુભવો થાય છે ને, હા. તે આત્માના સાચા સ્વભાવથી સાવ જુદા છે. પણ આપણે શું કરીએ? એ અનુભવોને આત્મા પર આરોપિત કરી દઈએ. એમ માની લઈએ કે મને દુઃખ થયું, મને સુખ થયું. ઓહ, એટલે સમસ્યા ત્યાં છે. આ ખરેખર રસપ્રદ છે. જો આ બધું જે દેખાય છે, આ દ્વૈત, એ એક પ્રકારનો ભ્રમ છે, તો પછી સત્ય શું છે? વાસ્તવિકતા શું? બસ એ જ આ અધ્યાયનો મુખ્ય મુદ્દો છે, આત્મતત્વ. આત્મતત્વ. હા, શ્લોક 6 અને 7માં ભગવાન સ્પષ્ટ કહે છે, આત્મૈવ તદિદમ વિશ્વમ. એટલે કે આ આખું વિશ્વ આત્મા જ છે. બરાબર. જે પરમ તત્વ છે, એ જ આ જગતને બનાવે છે, એ જ એનું પાલન કરે છે, અને અંતે એ જ પોતાનામાં સમાવી લે છે. સર્જન, પાલન, સંહાર બધું એ એક જ તત્વ દ્વારા. હા, આ બધું એક જ અદ્વૈત સત્યમાં માયાને કારણે દેખાતા પ્રતિબિંબ જેવું છે. ભગવાન કહે છે કે આત્મા સિવાય બીજી કોઈ સ્વતંત્ર સત્તા છે જ નહીં. કોઈ જ નહીં. કોઈ જ નહીં. જે આ જગત આપણને ગુણોવાળું દેખાય છે, વિવિધતાવાળું દેખાય છે, એ તો માયાની રચના છે. એનું પોતાનું કોઈ મૂળભૂત સ્વતંત્ર અસ્તિત્વ નથી. પણ અહીં ઉદ્ધવજીના મનમાં એક સવાલ ઉઠે છે, અને મને લાગે છે આપણા બધાના મનમાં આવે. હા, કયો સવાલ? શ્લોક 10 અને 11માં ઉદ્ધવજી પૂછે છે કે પ્રભુ, જો આત્મા, શરીર અને ઇન્દ્રિયોથી સાવ અલગ છે, તમે કહ્યું એમ અવિનાશી, શુદ્ધ, સ્વયં પ્રકાશિત, રાઈટ, જેમ અગ્નિ લાકડાથી અલગ છે, બરાબર, તો પછી આ બંધન કોને નડે છે? આ સંસારનો ચક્કર કોના માટે છે? જો આત્મા મુક્ત જ છે, તો બંધનમાં કોણ છે? ખૂબ જ મુદ્દાનો સવાલ. હા. અને ભગવાનનો ઉત્તર શ્લોક 12 સીધો અજ્ઞાન પર પ્રકાશ પાડે છે. શું કહે છે ભગવાન? ભગવાન કહે છે કે આ બંધન છે ને, એ વાસ્તવિક નથી. વાસ્તવિક નથી. ના, પણ એ વાસ્તવિક જેવું લાગે છે. ક્યાં સુધી? જ્યાં સુધી વ્યક્તિ અવિવેકને કારણે, શ્લોકમાં શબ્દ છે અવિવેકિનઃ. અવિવેકીના એટલે કે જેનામાં વિવેક નથી. બરાબર. જેનામાં સાચા ખોટાનો ભેદ પારખવાની બુદ્ધિ નથી, એ વ્યક્તિ આત્માને શરીર, ઇન્દ્રિયો અને મન સાથે જોડી દે છે. એમ માની લે છે કે હું શરીર છું, હું મન છું. ઓકે. અને આ જોડાણ જ ભ્રામક છે, નિરર્થક છે. શ્લોકમાં કહ્યું અપાર્થઃ, છતાં અજ્ઞાનીને સાચું લાગે છે. જેમ પેલું સપનાનું ઉદાહરણ આપ્યું હતું. બરાબર. જેમ સપનામાં ડર લાગે, પણ જાગ્યા પછી ખબર પડે કે એ તો ખોટું હતું. એવું જ આ બંધનનું છે. તો પછી આત્માનું સાચું સ્વરૂપ કેવું છે, જેને આપણે આ શરીર અને મનથી અલગ સમજવાનું છે? ભગવાને એનું બહુ સુંદર વર્ણન કર્યું છે. જુઓ, શ્લોક 15માં કહે છે કે શોક, ખુશી, ડર, ગુસ્સો, લોભ, મોહ, ઈચ્છાઓ, જન્મ, મૃત્યુ આ બધું કોનું છે? કોનું? અહંકારનું, આત્માનું નહીં. અચ્છા, આ તો બહુ મોટી વાત છે. હા, અને શ્લોક 24થી 26માં તો હજુ વધારે સ્પષ્ટતા છે. શું કહ્યું છે? આત્મા એ આપણું આ સ્થૂળ શરીર નથી, આપણી ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયોના જે અધિપતિ દેવતાઓ છે એ પણ નથી, પ્રાણ નથી, મન જે અન્નનું પરિણામ છે એ પણ આત્મા નથી, બુદ્ધિ જે સત્વગુણનું કાર્ય છે એ પણ નથી, અને પેલો હું એટલે કે અહંકાર
એ પણ આત્મા નથી. તો આ બધું નથી તો આત્મા શું છે? એનું વર્ણન કરવા માટે ઉપમા આપી છે. જેમ સૂર્ય વાદળોથી ઢંકાયેલો દેખાય. હા. પણ શું સૂર્યને વાદળા અડે છે? ના, બિલકુલ નહીં. અથવા જેમ આકાશમાં પંચમહાભૂતો છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પણ શું આકાશ એનાથી લિપ્ત થાય છે? ના. બસ એવી જ રીતે આત્મા પણ શરીર અને મનની બદલાતી અવસ્થાઓથી અને પ્રકૃતિના જે 3 ગુણો છે, સત્વ, રજસ, તમસ, એના પ્રભાવથી હંમેશા અલિપ્ત રહે છે. એને કશું અડતું નથી. વાહ! આત્માનું આ સ્વરૂપ તો ખરેખર શુદ્ધ, મુક્ત અને એકદમ અલિપ્ત છે. બરાબર. આ જે અપરિવર્તનશીલતાની વાત કરી, એના માટે કોઈ બીજું ઉદાહરણ પણ છે? હા. શ્લોક 19માં સોનાનું બહુ જ ઉત્તમ દૃષ્ટાંત આપ્યું છે. સોનાનું? હા. કઈ રીતે? જુઓ, સોનું હોય, હા. કાચું હોય ત્યારે પણ સોનું છે. હા. પછી એમાંથી ઘરેણાં બને, વીંટી, હાર, બંગડી, અલગ અલગ નામ, અલગ અલગ રૂપ, પણ છે તો સોનું જ. ખરો. અને કદાચ એ ઘરેણાં તૂટી જાય, પીગળી જાય, તો પણ મૂળ તત્વ શું રહે? સોનું જ. બસ. ત્રણેય અવસ્થામાં બન્યા પહેલા, બનતી વખતે અને તૂટ્યા પછી મૂળ તત્વ તો સોનું જ છે. હા, સમજાયું. તેવી જ રીતે ભગવાન કહે છે, અહમસ્ય તદ્વત, એટલે કે હું પરમાત્મા આ જગતના બધા જ રૂપો અને અવસ્થાઓમાં પેલા સોનાની જેમ જ અપરિવર્તનશીલ તત્વ તરીકે રહેલો છું. એટલે કે જગતના રૂપો ભલે બદલાય? હા, નામ બદલાય, રૂપ બદલાય, સમય બદલાય, પણ એનો જે આધાર છે, એનું જે સત્ય છે, એ પરમાત્મા જ છે. એ નથી બદલાતો. આ બરાબર સમજાયું. આત્મા મૂળભૂત રીતે મુક્ત છે, જગતનું મૂળ તત્વ પણ એ જ છે. હા. પણ ફરી પાછો પેલો સવાલ આવે છે. હા. તો પછી આપણે બંધન શા માટે અનુભવીએ છીએ? આ સંસારનું કારણ શું? ફરીથી એ જ મુદ્દા પર આવીએ જે શ્લોક 12માં કહેવાયો હતો. કયો? અવિવેક. હા, અવિવેક. સાચા અને ખોટાનો ભેદ ન જાણવો તે. આપણી જાતને શરીર, ઇન્દ્રિયો અને મન માની લેવા તે. શ્લોક 13માં ફરી પેલું સ્વપ્નનું દ્રષ્ટાંત યાદ કરાવે છે. શું કહે છે? જેમ સ્વપ્નમાં દેખાતી વસ્તુઓ ખોટી છે, એ ખબર છે, પણ એના વિશે વિચાર કરીએ તો દુઃખ થાય છે ને? હા, થાય છે. તેમ આ જગતના વિષયો છે. આત્મદૃષ્ટિએ જોઈએ તો એ અંતિમ સત્ય નથી, પણ એના વિશે સતત ચિંતન કરવાથી, શ્લોકમાં કહ્યું, ધ્યાયતો વિષયાન. ધ્યાયતો વિષયાન એટલે વિષયોનું ધ્યાન ધરવાથી. હા, એના વિશે જ વિચાર કરવાથી આપણું બંધન ચાલુ રહે છે. આપણે એમાં જ અટવાયેલા રહીએ છીએ. અને આમાં પેલો અહંકાર, એનો શું રોલ છે? અહંકાર જ તો આ બધી ગરબડનું મૂળ છે. એ જ આ ખોટી ઓળખનું કેન્દ્ર છે. કઈ રીતે? શ્લોક 16માં કહ્યું છે કે જે જીવ પોતાને દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને મન માને છે, દેહેન્દ્રિય પ્રાણ મનોભિમાન. અભિમાન એટલે અહીં હું આ છું એવો ભાવ. અચ્છા, અભિમાન એટલે ગર્વ નહીં પણ તાદાત્મ્ય. બરાબર. તાદાત્મ્ય, આઈડેન્ટિફિકેશન. તો જે આવું માને છે તે પછી પ્રકૃતિના ગુણો અને કર્મોના ચક્કરમાં ફસાઈ જાય છે. અને પછી કાળના પ્રભાવ હેઠળ જન્મ-મરણના ફેરામાં ભટક્યા કરે છે, સંસારમાં રખડ્યા કરે છે. ઓહ. અને શ્લોક 36 તો બહુ સ્પષ્ટ રીતે કહે છે, જે શુદ્ધ અદ્વૈત આત્મા છે, જેમાં કોઈ ભેદ નથી, એનામાં ભેદભાવ કે દ્વૈતની કલ્પના કરવી યદ વિકલ્પસ્તુ કેવલે. યદ વિકલ્પસ્તુ કેવલે. હા, એ જ મોટો ભ્રમ છે. જાણે આપણે પોતે જ પોતાની જાતને સંમોહિત કરી દીધી હોય એવું. આત્મસંમોહન. કેમ? કારણ કે આત્મ સિવાય બીજો કોઈ વાસ્તવિક આધાર છે જ નહીં. તમે જેનો પણ આધાર લેશો એ માયા જશે, મિથ્યા જશે. ઠીક છે. તો બંધનનું કારણ આ ખોટી ઓળખ, અવિવેક અને અહંકાર છે, એ સમજાયું. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આમાંથી બહાર કઈ રીતે નીકળવું? મુક્તિ કેવી રીતે મળે? આ ભ્રમનો અંત કેવી રીતે લાવવો? ભગવાને એના માટે પણ બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. શું છે એ માર્ગ? જો, પહેલું પગલું છે આપણો દૃષ્ટિકોણ બદલવો, પર્સ્પેક્ટિવ શિફ્ટ. કઈ રીતે? શ્લોક 8 કહે છે કે જે વ્યક્તિ આ જ્ઞાન વિજ્ઞાનને બરાબર સમજી લે છે, એ પછી સંસારમાં કોઈની નિંદા કે સ્તુતિમાં પડતો નથી. પેલી શરૂઆતની વાત આવી પાછી. હા, એ વ્યક્તિ સૂર્યની જેમ, શ્લોકમાં કહ્યું સૂર્યવત. સૂર્યવત. હા, જેમ સૂર્ય બધે સમાન રીતે પ્રકાશ પાડે છે, કોઈ ભેદભાવ વગર, નિર્લિપ્ત રહીને, બસ એમ જ્ઞાની વ્યક્તિ સંસારમાં વિચરે છે,
અલિપ્ત ભાવે. પણ આ જ્ઞાન મળે કઈ રીતે? આ સમજણ આવે કઈ રીતે? એના માટેના સાધનો શ્લોક 9માં બતાવ્યા છે. કયા કયા? એક તો પ્રત્યક્ષ અનુભવ, બીજું તર્ક એટલે કે અનુમાન, ત્રીજું શાસ્ત્રો, વેદ જેને નિગમ કહ્યું, અને ચોથું અને સૌથી મહત્વનું આત્મ-અનુભૂતિ, આત્મસંવિદા આત્મસંવિદા. એટલે પોતાની અંદરથી જ થતો અનુભવ. બરાબર. આ બધા સાધનોથી એ સમજવાનું છે કે જે વસ્તુનો આરંભ છે અને અંત છે હા, એ અનિત્ય છે, એ અંતિમ સત્ય નથી, એ અસત્ય છે. ઓકે. અને આ સત્ય બરાબર જાણી લીધા પછી જગતમાં રહેવાનું છે, પણ આસક્તિ વગર, નિઃસંગ થઈને, કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે ચોંટી ગયા વગર. અને આ બંધનનું જે મૂળ છે, પેલી ખોટી ઓળખ, એને કાપવા માટે કોઈ ચોક્કસ ઉપાય બતાવ્યો છે? હા, શ્લોક 17માં એક બહુ શક્તિશાળી રૂપક વાપર્યું છે. શું રૂપક છે? જ્ઞાનરૂપી તલવાર. વાહ. જ્ઞાનાસીના. જ્ઞાનની તલવાર. હા, અને એ તલવારને ધારદાર શેનાથી બનાવવાની? ઉપાસના કે ભક્તિથી. ઉપાસનાયા. હા, એટલે જ્ઞાન અને ભક્તિ બંને જરૂરી છે. બિલકુલ. તો આ ભક્તિથી ધારદાર બનેલી જ્ઞાનની તલવાર વડે આ સંસાર, જે આમ તો મૂળ વગરનો છે, અમૂલમ, પણ છતાં જાત-જાતના રૂપે દેખાય છે, એને કાપી નાખવાનો છે. અને પછી? પછી મુનિ એટલે કે જેણે મનન કર્યું છે, તે કોઈ પણ તૃષ્ણા વગર અતૃષ્ણ થઈને પૃથ્વી પર મુક્તપણે વિચરે છે. અહીં જ્ઞાન અને ભક્તિ બંનેની વાત આવી. વિવેકનું શું સ્થાન છે આમાં? વિવેક તો પાયો છે. વિવેક એટલે શું? નિત્ય શું છે અને અનિત્ય શું છે? સત્ય શું છે અને અસત્ય શું છે? એની વચ્ચેનો ભેદ પારખવાની બુદ્ધિ. હા. શ્લોક 18, 20, 23 વારંવાર આ વિવેક પર ભાર મૂકે છે. બધા જ જ્ઞાનના સાધનો છે ને, એ આખરે એક જ સત્ય તરફ ઇશારો કરે છે. કયું સત્ય? કે આ જગતના આદિમાં, મધ્યમાં અને અંતમાં એક જ શાશ્વત તત્વ રહેલું છે. એ તત્વ આપણી જાગૃત, સ્વપ્ન અને ગાઢ નિંદ્રા, સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓથી પર છે. એને તુરીય અવસ્થા કહી છે. તુરીય, ચોથી અવસ્થા. હા, અને શ્લોક 23 કહે છે કે આ બ્રહ્મ વિવેકથી જ મનના ખોટા વિચારો કપાય છે, સંશયો દૂર થાય છે. અને એનું પરિણામ? પરિણામે કે વ્યક્તિ પોતાના જ આત્મ સ્વરૂપના આનંદમાં સંતુષ્ટ રહે છે. સ્વ-આનંદ તુષ્ટ. પછી એને બહારની કોઈ વસ્તુની જરૂર નથી રહેતી. બધી ઈચ્છાઓ શાંત થઈ જાય છે. પરમ શાંતિ મળે છે. અને આ જે સાચી દ્રષ્ટિની વાત કરી, એ કામ કઈ રીતે કરે છે? અજ્ઞાનને કેવી રીતે દૂર કરે છે? શ્લોક 33 અને 34માં બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. જે અજ્ઞાન આત્મા પર આરોપિત થયેલું છે, હા, તે ફક્ત સત્ય દ્રષ્ટિથી, ઈક્ષયા અથવા સમીક્ષા એટલે કે ઊંડાણપૂર્વક વિચાર કરવાથી સમીક્ષા દૂર થાય છે. એના માટે પણ કોઈ ઉપમા છે? હા, બહુ સુંદર ઉપમા છે. સૂર્યોદયની. સૂર્યોદય. હા, જેમ સૂર્ય ઉગે એટલે અંધારું દૂર થઈ જાય છે. બરાબર. પણ શું સૂર્ય અંધકારને દૂર કરવા માટે કંઈ ખાસ કરે છે કે સૂર્ય પોતે કંઈ નવું બને છે? ના, સૂર્ય તો છે જ. એના પ્રકાશથી અંધારું આપોઆપ જતું રહે છે. બસ એવી જ રીતે ભગવાનની કૃપાથી જે વિવેક બુદ્ધિ જાગે છે, એ બુદ્ધિમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી દે છે. એ આત્માનું સર્જન નથી કરતો. કેમ? કારણ કે આત્મા તો નિત્ય સિદ્ધ છે જ. એ તો હંમેશાથી જ છે જ. ફક્ત અજ્ઞાનનું આવરણ હટાવવાનું છે. આ બહુ સ્પષ્ટ થયું, પણ એક પ્રશ્ન હજુ મનમાં આવે છે. શું ફક્ત જ્ઞાન અને વિવેક પૂરતા છે? ભક્તિનું શું સ્થાન કયું ભગવાને? બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો. અને જુઓ, ભગવાન એનો સ્પષ્ટ જવાબ આપે છે શ્લોક 27માં. શું કહે છે? ભગવાન કહે છે કે જ્યાં સુધી મનની અશુદ્ધિઓ, ખાસ કરીને પેલો રજોગુણ જેનાથી ચંચળતા અને આસક્તિ આવે છે, મનઃ કષાયઃ. મનઃ કષાયઃ. મનનો મેલ. હા, મનનો મેલ, મનની કડવાશ કહો કે અશુદ્ધિ કહો, જ્યાં સુધી એ પૂરેપૂરી દૂર ન થાય, ત્યાં સુધી માયાની જે વસ્તુઓ છે, પ્રકૃતિના ગુણો છે, એમાં આસક્તિ થવાની શક્યતા રહે જ છે. તો એનાથી બચવા શું કરવું? એનાથી બચવું જોઈએ. અને આ મનની શુદ્ધિ કેવી રીતે થાય? કેવી રીતે? ભગવાન કહે છે, મદ ભક્તિ યોગેન દૃઢેણ. મદ ભક્તિ યોગેન દૃઢેણ. એટલે મારા પ્રત્યેના દૃઢ ભક્તિયોગ દ્વારા. બરાબર. મારી સાથેના દૃઢ ભક્તિયોગ વડે જ આ મનની અશુદ્ધિ દૂર કરી શકાય છે. એટલે શું સમજાયું? કે જ્ઞાન અને ભક્તિ એ બંને સાથે ચાલે છે, એકબીજાના પૂરક છે. બિલકુલ. ભક્તિ વગર મન શુદ્ધ થવું મુશ્કેલ છે.
અને મન શુદ્ધ થયા વગર જ્ઞાન ટકવું મુશ્કેલ છે. ભક્તિ મનને તૈયાર કરે છે, જેથી જ્ઞાન સ્થિર થઈ શકે. પણ આ માર્ગ જ્ઞાન, ભક્તિ, વિવેક એ કંઈ સરળ તો નથી જ લાગતો. એમાં મુશ્કેલીઓ, પડકારો તો આવતા જ હશે ને? એના વિશે કંઈ વાત કરી છે ભગવાને? હા, કરી છે. ભગવાન ખૂબ વ્યવહારુ છે. એ જાણે છે કે સાધનામાં શું થાય. શ્લોક 28માં એ સ્વીકારે છે. શું સ્વીકારે છે? એ કહે છે કે જેમ કોઈ રોગની સારવાર બરાબર ન થઈ હોય, અધૂરી રહી ગઈ હોય, હા, તો એ રોગ વારંવાર ઉથલો મારે છે, પાછો હેરાન કરે છે. ખરું. તેમ જે યોગીના મનમાં હજુ વાસનાઓ પૂરી બળી નથી, કર્મના સંસ્કાર હજુ બાકી છે. શ્લોકમાં કહ્યું અપક્વ કષાય કર્મ. અપક્વ કષાય કર્મ. હા, જેના કષાય એટલે કે મેલ અને કર્મ પરિપક્વ નથી થયા, પૂરા શુદ્ધ નથી થયા. એવા અસ્થિર યોગીને કુયોગિણીન આ સંસ્કારો વારંવાર મોહ તરફ, આસક્તિ તરફ ખેંચી જાય છે. સાધનામાં આવા ઉતાર ચડાવ આવે એ સ્વાભાવિક છે. તો પછી આ જે વિઘ્નો આવે એને દૂર કરવાના ઉપાયો પણ બતાવ્યા હશે? ચોક્કસ. શ્લોક 38થી 40માં જુદા જુદા ઉપાયો બતાવ્યા છે. અને એના પરથી ખ્યાલ આવે કે એક હોલિસ્ટિક અપ્રોચ એટલે કે સર્વગ્રાહી અભિગમ જરૂરી છે. કયા કયા ઉપાયો છે? જુઓ, કેટલાક વિઘ્નો શારીરિક હોય કે માનસિક હોય, એને દૂર કરવા માટે યોગના આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન ઉપયોગી છે. હા. કેટલાક માટે તપ કરવું પડે, મંત્ર જાપ કરવા પડે, ક્યારેક ઔષધિઓ પણ લેવી પડે. ઓકે. અને આ બધા ઉપરાંત સૌથી મહત્વનું શું કહ્યું? શું? ભગવાનનું સતત ધ્યાન. મમાનું ધ્યાનેન, મારામાં મન પરોવી રાખવું. ભગવાનનું ધ્યાન. હા, અને એમના નામનું સંકીર્તન કરવું, ભક્તિના બીજા અંગોનું પાલન કરવું. અને જે સિદ્ધ યોગીઓ થઈ ગયા છે, જે આ માર્ગ પર ચાલી ચૂક્યા છે, એમના માર્ગનું અનુસરણ કરવું. યોગેશ્વરાનું વૃત્ત્યા. એટલે કે સિદ્ધ પુરુષોના જીવનમાંથી પ્રેરણા લેવી? બરાબર. આ બધા ઉપાયો દ્વારા ધીરે ધીરે જે અશુભ પ્રભાવો છે, જે વિઘ્નો છે, એનો નાશ કરવો. ઘણીવાર યોગની સાથે પેલી સિદ્ધિઓની વાત જોડાયેલી હોય છે. શરીરને સિદ્ધ કરવું, અમર કરવું. એના વિશે કંઈ કહ્યું છે? હા, અને એ બહુ મહત્વની ચેતવણી છે. શ્લોક 41-42માં. શું ચેતવણી છે? કેટલાક લોકો શું કરે છે? શરીરને બહુ મજબૂત બનાવવા પર, એને લાંબો સમય ટકાવી રાખવા પર, કદાચ એના દ્વારા ચમત્કારિક શક્તિઓ મેળવવા પર, એટલે કે સિદ્ધિઓ પાછળ બહુ ધ્યાન આપે છે. હા, એવું સાંભળવા મળે છે. ભગવાન કહે છે કે જો તમારું અંતિમ લક્ષ્ય આત્મસાક્ષાત્કાર નથી, તો માત્ર શરીરને ટકાવી રાખવાનો કે સિદ્ધિઓ પાછળ પડવાનો પ્રયાસ વ્યર્થ છે. અપાર્થકઃ. વ્યર્થ. કેમ? કારણ કે શરીર તો અંતે નાશવંત જ છે. અંતવત્વાત. ગમે તેટલું સાચવો એ કાયમ નથી રહેવાનું. જેમ ઝાડ પર લાગેલું ફળ એક દિવસ ખરી જ જાય. મુખ્ય ધ્યેય શરીર સાચવવાનો નહીં, પણ આત્મજ્ઞાન મેળવવાનો હોવો જોઈએ. તો પછી જે સાચો યોગી છે એનો અભિગમ કેવો હોવો જોઈએ? સિદ્ધિઓ આવે તો શું કરવું? શ્લોક 43 અને 44માં એનો સાર આપ્યો છે. શું કહ્યું છે? ભગવાન કહે છે કે કદાચ એવું બને કે નિરંતર યોગાભ્યાસથી શરીર સિદ્ધ થઈ પણ જાય. હા. તો પણ જે બુદ્ધિમાન છે અને જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, મતપરહ એટલે ભગવાનને જ પરમ માનનાર, બરાબર. એવી વ્યક્તિએ સિદ્ધિઓનું અભિમાન ન કરવું જોઈએ અને અભિમાનમાં આવીને યોગનો માર્ગ છોડી દેવો ન જોઈએ. તો શું કરવું જોઈએ? જે યોગી ભગવાનનો આશ્રય લઈને મદપાશ્રય અને કોઈ ફળની ઈચ્છા વગર નિસ્પૃહ ભાવે, નિષ્ઠાપૂર્વક પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે, એ જ પોતાના આત્મ સ્વરૂપના આનંદનો અનુભવ કરે છે. સ્વસુખાનુભૂ, અને પછી એને કોઈ વિઘ્નો રોકી શકતા નથી. એટલે ચાવી શું છે? ભગવાનનો આશ્રય અને નિસ્પૃહતા. બિલકુલ. આ બે મુખ્ય વાત છે. ખૂબ જ ઊંડાણપૂર્વક આપણે આ અધ્યાયના મુખ્ય સંદેશાઓ સમજ્યા. જો આખી વાતનો સાર કાઢવો હોય તો કદાચ એમ કહી શકાય હા, કે આપણે જે આ દ્વૈત જગત જોઈએ છીએ, જેને સત્ય માની બેઠા છીએ, તે વાસ્તવમાં એક દેખાવ માત્ર છે, માયા છે. બરાબર. જેનું મૂળ સત્ય તો પેલું એક અદ્વૈત, અપરિવર્તનશીલ આત્મા છે. એકદમ સાચું. અને મુક્તિનો માર્ગ કયો? તો એ છે વિવેક, સત્ય અને અસત્યને ઓળખવું, હા, જ્ઞાન, પોતાના સાચા સ્વરૂપને જાણવું, અને દૃઢ ભક્તિ, જેનાથી મન શુદ્ધ થાય અને એ જ્ઞાનમાં સ્થિર થવાય. અને આનાથી શું મળે?
આનાથી વ્યક્તિ પોતાના મૂળ આનંદ સ્વરૂપને પામે છે અને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે. પણ જુઓ, આ ખાલી વાંચવા સાંભળવાની વાત નથી. ના, બિલકુલ નહીં. આ તો જીવનમાં ઉતારવાનો વિષય છે, અનુભવ કરવાનો વિષય છે. ખરેખર. અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકી જઈએ. હા, ચોક્કસ. જે શ્લોક 21 અને 37ના ભાવ પર આધારિત છે. કયો મુદ્દો? કે જે વસ્તુ કે પરિસ્થિતિ જે શરૂઆતમાં નહોતી અને અંતે પણ નહીં રહે, હા, તો અત્યારે વર્તમાનમાં એ ખરેખર કેટલી વાસ્તવિક ગણાય, ભલે આપણે એને ગમે તેટલું મહત્વ આપતા હોઈએ. બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. આપણા પોતાના રોજના અનુભવમાં એવું શું છે જે નામ અને રૂપ બદલાયા કરે પણ છતાં ખરેખર ટકી રહે છે? હા, આ પ્રશ્ન પર મનન કરવા જેવું છે. આપણે જે ક્ષણિક વસ્તુઓ છે, જે આવતી જતી રહે છે, એની પાછળ કેટલો સમય અને શક્તિ વાપરીએ છીએ. અને જે શાશ્વત તત્વ છે, જે હંમેશા છે, એના તરફ આપણું ધ્યાન કેટલું જાય છે. આ અધ્યાય આપણને એ જ દિશામાં આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે. બિલકુલ. આ જ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.